शिक्षा के रंग, सम्मान का जश्न। ई अभ्यासों और जीपीआर स्टडीज के साझे प्रयास से हुआ एक भव्य समारोह, शिक्षा स्टार अवार्ड 2025, जहां 200 प्लस स्टूडेंट को सम्मानित किया गया उनकी एकेडमिक ब्रिलियंस के लिए। नाच, गान, उत्सव और मोटिवेशन से भरा एक यादगार दिन। आइए फिर से जिए वो पल। ये है शिक्षा स्टार अवार्ड 2025 का सफर। સો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ના બોલાય આપણથી, વાંધો નહીં. આ ક્લાસ નથી, હવે થોડા ક્લાસ મોડમાંથી બહાર આવવાનું છે અને કાર્યક્રમ મોડમાં આવવાનું છે. આપણે સાહેબે બધું કીધું કે વેન વી સ્ટાર્ટેડ ને ક્યારે જીપીઆરની શરૂઆત થઈ ને એ બધું ઓલમોસ્ટ કહી દીધું છે અને ક્યારે ઈ અભ્યાસોની શરૂઆત થઈ. પણ આજના કાર્યક્રમની જે શરૂઆત કરી આપણે, તો આજના કાર્યક્રમનું નામ શું છે? ખ્યાલ છે કોઈને? રિટર્ન, ધેર ઇઝ રિટર્ન. આ બધી વસ્તુઓ લખાયેલી હોય છે. તો શું નામ છે આજના કાર્યક્રમ? શિક્ષા સ્ટાર. તો શિક્ષા ક્યાં છે? આ આગળ બેઠી છે જે આપે છે. અને સ્ટાર ક્યાં છે? આ તમે બધા જે બેઠા છો ને, ઓલ આર સ્ટાર. તો એકવાર પોતાને માટે જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. તો જેવી કે આપણી ભારતીય પરંપરા રહી છે કે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો દીપ પ્રાગટ્ય કરીને કરીએ છીએ. તો એના માટે હું રિક્વેસ્ટ કરું છું ગિરીશ સર, AK પટેલ સર અને નિકુંજ સર પ્લીઝ મંચ પર આવી દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરે. થેન્ક યુ ગિરીશ સર, AK સર એન્ડ નિકુંજ સર. આગળ વધતા આપણે દીપ પ્રાગટ્ય કર્યું, પણ પ્રાર્થના જે જરૂરી છે, તો એના માટે આઈ લાઈક ટુ રિક્વેસ્ટ પ્રિયાંશુ. वो बुराई करे
लाई भरे नहीं बदलती हो कामना बस उठे प्यार का है तो दम और तेरे का ये मैं पर चले और बड़ी से पहले ताकि हंसते हुए चलेगा मालिक तेरे बंदे हम बड़ा कमजोर है आदमी अभी बातें है बड़ा कमजोर है आदमी अभी बातें है पर तू जो खड़ा घरवालू बड़ा तेरी कृपा से भरती दिया तूने हमें जब जन्म तू ही दे देगा हमको जन्म मैं पर चले और बड़ी से पहले ताकि हंसते हुए चलेगा मालिक तेरे बंदे हम ऐसे हो हमारे तेरा मैं पर चले और घड़ी से पहले ताकि हंसते हुए चलेगा मालिक तेरे बंदे हम જે આપણી ઇવેન્ટ છે એના રિગાર્ડિંગ તો એક નાનકડું પ્લે લઈને આવી રહ્યા છે. ફ્યુ ઓફ ધ સ્ટુડન્ટ્સ એક શોર્ટ એક્ટ છે પરફોર્મ કરશે અને એના પછી એના વિશે આપણે વાત કરીશું. કેમ છો? મજામાં? સારું, ત્યારે હું પછી વાત કરું. અરે બેટા, શું થયું? તું આમ નિરાશ કેમ છે? આજે તો તારું રિઝલ્ટ હતું ને? શું આવ્યું તારું રિઝલ્ટ? બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું. અરે બેટા, શું આવ્યું એ તો કે? બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું. અરે બેટા, તું ગભરાઈશ નહીં. તું મને બતાવ તો ખરો રિઝલ્ટ શું આવ્યું? અરે માત્ર 70% અને ગણિતમાં 50 જ માર્ક્સ. કેમ બેટા આટલું ઓછું રિઝલ્ટ આવ્યું તારું? અને ગણિતમાં કેમ આટલા ઓછા માર્ક્સ આવ્યા? સ્કૂલે શું કરવા જાય છે તું? ભણવા જાય છે કે ભણવા જાય છે? હું આટલું લખું છું કે ખબર નહીં માર્ક્સ નહીં આવતા. તો તારા સિનિયર લોકોના કેમ આટલા સારા માર્ક્સ આવે છે? પેલા જીપીએસ સ્ટડીઝમાં જાય એ માટે. અરે આ જીપીએસ સ્ટડીઝ શું છે? એ તો એક ટ્યુશન ક્લાસીસ છે જ્યાં જઈને ડફર છોકરામાં હોશિયાર બની જાય છે અને પરીક્ષામાં કેમ લોકો તે પણ શીખવાડે છે. એવું છે તો આપણે આ જીપીએસ સ્ટડીઝ વિશે માહિતી મેળવવી જોઈએ. મેં તેને એક સરને જાણું છું. ચાલો આપણે તેમને મળીએ. સારું, ચાલ બેટા. કેમ છો સર? મારા છોકરાનું રિઝલ્ટ ઘણું ઓછું આવ્યું છે, એના માટે આવી છું. શું છે રિઝલ્ટ? બસ માત્ર 70% છે. કેમ ભાઈ ગણિતમાં 50 જ માર્ક્સ? વાંચું છું લખું છું પણ માર્ક્સ નહીં આવતા. એવું છે. ઓકે ઓકે, બોલો તમારે. હા, હું જીપીએસ સ્ટડીઝ વિશે જાણવા આવી છું. જીપીઆર સ્ટડીઝ એટલે મહેનતનું બીજું નામ. જીપીઆર સ્ટડીઝમાં ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 દરેક સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. બધાને બહુ સરસ રીતે. હું વાત કરું તો 2011 થી લઈને 2024 સુધી 11 કોમર્સની વાત કરું તો જ્ઞાનદીપ હાઈસ્કૂલ જે આવે પહેલો નંબર જીપીઆર સ્ટડીઝમાં જ આવે છે. 10મા ધોરણની બી વાત કરું તો 2022-23 માં વિશાખા પટેલ નામની વિદ્યાર્થીની સૌ પ્રથમવાર પહેલો નંબર લાવેલી. ત્યાર પછી 2023-24 માં તો 10 વિદ્યાર્થીઓ એવા હતા કે જે ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ લાવ્યા અને 10 વિદ્યાર્થીઓ એવા હતા કે જે ઇવન ગ્રેડ આવ્યા.
અને 21 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ આવે. ત્યારે બધા એવું કહેતા હતા કે ભાઈ 2024-25 માં રિઝલ્ટ ના આવે. તો અત્યારે જ્યારે 2024-25 નું રિઝલ્ટ આવે ત્યારે કોમર્સનું રિઝલ્ટ પણ એનું બહુ સરસ છે. જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં પણ પહેલો નંબર છે, શ્રીજી વિદ્યાલયમાં પણ પહેલો નંબર છે અને 10મા ધોરણની વાત કરીએ તો બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. 15 વિદ્યાર્થીઓના A1 છે જે કોઈ સ્કૂલમાં પણ નહીં આવતા હોય અને 18 વિદ્યાર્થીઓ એવા છે કે જેમના A2 ગ્રેડ આવેલો છે. બરાબર, એટલે ત્યાં બહુ સરસ રીતે મહેનત કરવામાં આવે છે. જે લાસ્ટ મંથ હોય ને ત્યારે તો છોકરાઓને ધ્યાન રાખવામાં આવે છે અને સર કઈ નાસ્તો બી કરાવે, ખવડાવે બી ખરા, નાઇટ સ્લીપ બી કરાવે અને પોતાના બાળકની જેમ જ બધાનું મતલબ કે ધ્યાન રાખે છે. એટલે જો તમારે તમારા બાળકનું રિઝલ્ટ સુધારવું હોય તો તમારે તમારા બાળકને GPR સ્ટડીઝમાં મૂકવો જોઈએ. ને હવે તમારે વધારે માહિતી જોઈએ છે આના વિશે? હા, જોઈએ આજે છે. તારીખ ઓકે, તો 25/5/2025 ના રોજ ત્યાં છે ને કે એવોર્ડ ફંક્શન રાખેલું છે, શિક્ષા સ્ટાર્ટ એવોર્ડ. તો તમે એક કામ કરો, જો તમને મારી વાત પર વિશ્વાસ ના થતો હોય તો તમે એક કામ કરો, સૌથી પહેલા એ એવોર્ડમાં જાઓ તમે. બરાબર, એવોર્ડ ચાલુ થવાની બિલકુલ શરૂઆત થઈ ચૂકેલી છે કદાચ તો, કારણ કે 11 વાગે સ્ટાર્ટ થવાનું હતું. તો તમે બધા ત્યાં જાઓ અને ત્યાં જઈને એવોર્ડ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે રિયાલિટી શું છે. બરાબર છે? તો ચાલો આપણે બધા ફટાફટ જઈશું. બરાબર, ચાલો ફટાફટ. અને ગિરીશ સર, તમે સ્ટેજ પર આવી જાઓ પ્લીઝ. તમારા માટે સ્ટુડન્ટ્સ બુકે લાવ્યા છે અને તમને તમારું સ્વાગત કરવા માંગે છે. થેન્ક યુ સોનલ મેડમ એન્ડ થેન્ક યુ ગિરીશ સર. સો અવોર્ડ તરફ વધીએ. અવોર્ડમાં જે હું 5 નામ લઈશ એમની સાથે આવવાનું છે. तनिषा, अगेन मैं 10th स्टैंडर्ड के सारे नाम ले रहा हूँ. 2024 ही साल है. A2 ग्रेड परसेंटाइल 86.94. रहवर युवराज A2 परसेंटाइल 87.61. पटेल भूमिक A2 परसेंटाइल 87.17. पटेल मानव A2 परसेंटाइल 87.86. सभी साथ में आ जाए तो सबके लिए जोरदार ताली होनी चाहिए प्लीज. Welcome to all, thank you Surul ma'am. Congratulations to all the 5 students. Your hard work paid. आपने मेहनत की होगी और आपके टीचर्स की जो है डेडिकेशन की वजह से you have achieved this. और पटेल श्रेया का A2 ग्रेड परसेंटाइल 90.54. આપણે જે અવોર્ડ છે એને થોડા સ્પીડમાં લઈ આવીશું ઓન સ્ટેજ સો ધેટ વી કેન કમ્પ્લીટ ધ ઇવેન્ટ ઓન ટાઈમ. આપણે ટાઈમ પર કમ્પ્લીટ કરવું હશે તો સ્ટેજ જે અવોર્ડ છે એ સ્ટેજ પર લઈ આવો. લીઝા એન્ડ શ્રેયા બંનેને રિક્વેસ્ટ છે કે જેવા નામ લઈએ એવા તરત જ સ્ટેજ પર આવી જવું છોકરાઓને રિક્વેસ્ટ કરીએ છીએ. Request Harish sir to please be on stage and हर्षाली ने रिक्वेस्ट करी कि बुके भी हरीश सर નું સ્વાગત કરે. Thank you. We welcome you Harish sir. And now Sprinkle madam ને રિક્વેસ્ટ કરી કે સ્ટેજ પર આવે અવોર્ડ આપવા માટે. અને થર્ડ નામ છે વસાવા પ્રિયા A2 ગ્રેડ પરસેન્ટાઇલ 91.31. પટેલ રિદ્ધિમા A2 પરસેન્ટાઇલ 91.68 અને પટેલ આઈ થિંક પ્રાઇસ લખ્યું છે પણ પ્રિન્સ હશે A2 91.86. પ્રિન્સ છે ને ભાઈ
સેન્ટરમાં આવી જવાનું મેડમ. ટ્વિંકલ મેડમ થોડા સેન્ટરમાં આવી જઈએ પ્લીઝ. Thank you, Priyanka madam. Patel Dhruv, Miss Tritisha and Gohil Bhargav. तो दिया ने अचीव किए हैं A2 ग्रेड एंड परसेंटाइल 92.40, ध्रुव के 92.58, तिशा के 92.93 एंड भार्गव के भी 92.93. तो सभी बच्चों के लिए एक बार जोरदार तालियां हो जाए. एंड रेशा मैडम प्लीज बी ऑन स्टेज. ये जिन बच्चों के हम नाम ले रहे हैं वो प्लीज स्टेज पर आ जाएं, और अगर वो नहीं है यहाँ पर मौजूद तो उनके साथ कोई आया है तो वो अगर आ सकता है, और अगर कोई नहीं है तो हम उसे नेक्स्ट बाद में क्लासेस वगैरह में उनको प्राइज पहुंचा देंगे. थैंक यू सर. नेक्स्ट अवॉर्ड આપવા માટે આપણે જાગૃતિ મેડમને સ્ટેજ પર બોલાવીએ. અને યશ અચીવ કરે છે 95.53. સ્મિત એન્ડ યશ સિદ્ધિ અચીવ કરે છે 96.37 અને સિદ્ધિએ પણ મેથ્સમાં 100 માર્ક્સ મેળવ્યા છે. જોરદાર તાળીઓ રહે સિદ્ધિએ માટે. સિદ્ધિને એક સર્ટિફિકેટ પણ આપવાનું છે. પ્લીઝ ધ્યાન રાખજો અવોર્ડ્સ કમિટી. That easy. So A1 grade achieve करनार चौहान प्राची standard 10 2024. Congratulations Pratima. And thank you Charmi madam. Next award આપવા માટે આપણે રિક્વેસ્ટ કરીશું ઈશ્વરજી લેજો. નેક્સ્ટ અવોર્ડ આપીશું આપણે હવે અમારા ટાઈમમાં આપણે સપના જોતા હતા કે ભાઈ 99% આ સપના બી નહોતા જોતા કે પેલા બહાર છે આપણે વાત જ નથી આપણે કામ જ નથી આપણું. થેન્ક યુ વેરી મચ. Now Harish sir, I can request Harish sir, please be on stage. Harish sir. પછી આપણે સ્ટાન્ડર્ડ 12 તરફ વળીશું 2024 ના અવોર્ડ માટે. નેક્સ્ટ અવોર્ડ આપવા માટે ગિરીશ સરને સ્ટેજ પર બોલાવીએ અને અવોર્ડ વસ્તુ પરમાર રીનલ 85. રીનલ તમે પણ સ્ટેજ પર રોકાજો. ફોટો પાડ. જ્યારે ટાઈમ પૂરો થાય એટલે ટ્યુશન પૂરું. ટ્યુશનમાં શાળામાં સારું કરાવવામાં જ આવે છે, પણ માત્ર એક અને એક માત્ર જીપીઆર સ્ટડીઝ એવું છે કે આખો દિવસ ટ્યુશન તમે એની ટાઈમ જાઓ તો પણ તમને અવેલેબલ હોય છે પ્લીઝ સર. એના માટે ખૂબ જોરદાર તાળીઓ જોઈએ. ટીચર્સ એ જ ઈચ્છતા હોય. આજે ગિરીશ સર છે તો ગિરીશ સરની ઈચ્છા એ જ હોય કે મારા ક્લાસીસમાં આવનાર બધા છોકરાઓ એવી જ ઈચ્છા છે ને કે બધા એવા આવે, પણ આવતા બધા નથી, અમુક જ અચીવ કરે છે. તો આ છોકરાઓ માટે જોરદાર તાળીઓ થઈ રહી છે કેમ કે આ સમય એવો છે ગેજેટનો સમય છે, સોશિયલ મીડિયાનો સમય છે. આ બધામાંથી ટાઈમ કાઢી અને ભણતર તરફ આ લોકો જે ધ્યાન આપે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો કંઈક એવું જે તમને જીપીઆર વિશે થોડું હે આ ટ્રોફી અને આ સર્ટિફિકેટ માટે જીપીઆર સ્ટડીઝને થેન્ક યુ કહેવા માંગુ છું. આ જે અચીવ થયું છે તે કદાચ
પછી મને સરે કીધું હતું કે આપણે રાજ્યમાં પહેલો નંબર લાવવાનો છે, 99.99% લાવવાના છે. મને એમ વિચાર આવ્યો કે હવે આપણા રાજ્યમાં તો કેટલા બધા છોકરાઓ હોય છે, એ બધાને છોડીને મારો નંબર આવવાનો કે મતલબ રાજ્યમાં મારો નંબર થોડો આવી શકે. પણ મને છેલ્લે લગી એવું જ લાગતું હતું કે મારો નહીં આવે. પણ મહેનત એટલી કરાવી ને સરે કે 99.93% આવી શકે. આજે હું જે પણ જગ્યાએ છું તે માટે ગિરીશ અને સૌથી વધારે થેન્ક યુ. એવોર્ડ પણ ટીચર મેળવવાનો વિચાર છે જે ડોલર જે ટીચર વાળી છે और कहीं नहीं congratulations for that. Thank you. Congratulations Zina. Next is Miss P. Ansh. with 96.80 and Riya ने 97.36. Congratulations to all the kids. Next awards are for અને એટલે અચીવ કરે છે 98.18 percentile A2 grade. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. સૌથી પહેલા તો આ ટ્રોફી સર્ટિફિકેટને આજે આ સ્ટેજ પર આવવાનો મને મોકો મળ્યો એ માટે હું હરીશ સરને થેન્ક યુ કહું છું. કારણ કે સપના તો અમે જોયા પણ એવું નહોતું વિચાર્યું કે અમે પૂરા કરીશું. ખરેખર આ મારી અચીવમેન્ટમાં હરીશ સરનો બહુ જ સપોર્ટ રહ્યો છે. મારા મમ્મી પપ્પાનો તો ખરો જ, મારું ફ્રેન્ડ સર્કલ પણ સારું હતું. અને બીજું કે અમને જીપીએસ સ્ટડીઝમાંથી ખાલી ભણાવવામાં નથી આવતું, અમને લાઈફ માટે પણ ઘણું ગાઈડન્સ આપવામાં આવે છે. આજે હું સીએની જર્નીમાં છું, એમાં મેં ઘણો વિચાર તો કર્યો પણ મારું મન એવું કહેતું હતું કે મારાથી નહીં થાય. ત્યારે પણ મને હરીશ સરે બહુ જ સપોર્ટ કર્યો હતો. મને બોલાવીને સમજાવ્યું કે તારાથી થશે તું કર, કેમ કે તે વિચાર્યું છે તો થઈ જશે. ને આજે મેં એનું ફર્સ્ટ પેપર ક્લિયર કરીને ઇન્ટરમાં છું. એટલે થેન્ક યુ હરીશ સર. પ્લીઝ ટ્રાય ધીસ. અગર સક્સેસફુલ થવું હોય ને તો આ જરૂરથી ટ્રાય કરજો અને 100% તમે આની સક્સેસ અચીવ કરશો. કેમ કે નાના હતું જેને બિચારાને કોઈ એ નહોતું, એની પાસે કોઈ એજ્યુકેશન નહોતું, બરાબર, પણ એની પાસે નાનકડી જગ્યા હતી અને એનાથી એને એટલું બધું અચીવ કરી. તો આપણી પાસે તો આપણા મા બાપ છે, આપણને સાચી સલાહ આપનાર આપણા ટીચર્સ છે ને આપણને ગાઈડ કરનાર દરેક વ્યક્તિ એવો છે આપણી જિંદગીમાં જે આપણી સાથે ચાલે છે. સો આપણે તો અચીવ કરી શકીએ છીએ. હવે આપણે નીકળીએ છીએ સ્ટડીઝ થી થોડું સાઇડ લાઈન અને પાછું થોડું એન્ટરટેનમેન્ટ ની ઓર વધીએ છીએ.
से ना हो पाएगा। अरे हो जाएगा, क्यों ना हो पाएगा। चलो પછી અમે પૂછીએ ને, ચાલો રેડી, બધા આગળ થઈને આગળ, નહીં તો ત્રિશુલ લઈને બેટા જે બરાબર નહીં કરે ને આજે તમે ટીચર એટલે આ ખોડામાં કઈ સ્પેશિયલ છે ખોડામાં ઉપર ચાલો ચાલો અરે ચાલો ચાલો જો હરે સર કેવા સેન્ટર માં આવી ગયા રેડી વગાડો ભાઈ Patel Maitri, again in semester 6, SGPA is 8.18 from Surat. Congratulations, Vasu. And thank you, Vijay sir. Now, I request Sonal madam to please come on stage. मिस्त्री पूर्वी તમે ખાલી કલ્પના કરો અત્યારે અહીંયા 300 જણ બેઠા હોય તમારી વચ્ચે કોઈ સ્પર્ધા કરાવવામાં આવે એમાંથી કોઈ એક વિદ્યાર્થી જીતી જાય તો તમને એ વિદ્યાર્થીને કેટલો પ્રાઉડ થાય કે ભાઈ 300 માંથી એક જણ જીતી ગયું। હવે જે પૂર્વી છે એની સાથે કોમ્પિટિશનમાં કેટલા બધા વિદ્યાર્થીઓ હશે 20 થી 25000 સ્ટુડન્ટોમાં એનો સૌથી હાઈએસ્ટ માર્ક્સ છે એકાઉન્ટ 11 માં એટલે ખરેખર આ બહુ જ મોટી વસ્તુ કહેવાય એટલે જ્યારે પણ તમને કહેવામાં આવે કે ભાઈ યુનિવર્સિટીમાં ટોપ છે તો તમારે ખરેખર એમના માટે તારીફ પાડવી જોઈએ કારણ કે યુનિવર્સિટીમાં ટોપ કરવું ને દરેક અહીંયા કોઈ છોકરી હોય કે છોકરો હોય એને મોટિવેશનની ખૂબ જરૂર છે તમે જ્યારે એને માર્ગદર્શન નહીં આપો મોટિવેશન નહીં મળે બરાબર કહેવાય ને કે ટેલેન્ટ બહુ હોય પણ ટેલેન્ટ અટવાઈ જાય ખોવાઈ જાય ટેલેન્ટ કેમ કારણ કે આપણે એને એટલું મહત્વ નહીં આપતા 100 માંથી 100 આવ્યા છે તો આવે યાર એમાં શું પણ શું આપણા આવતા નતા આવતા ને તો તમારા બાળકને આવે છે ને તમે કહો કે બેટા ખૂબ સરસ કારણ કે આટલા હાઈએસ્ટ માર્ક્સ આવે એટલે બહુ મોટી વસ્તુ છે બરાબર છે તો આ જે બોલે છે ને 8.17 એ બહુ જ મોટી વસ્તુ છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓમાં માત્ર થોડા વિદ્યાર્થીઓના આટલા ટકા આવતા હોય છે બરાબર ચાલો હર્ષના માલિક નામની જે વિદ્યાર્થીની છે ને એ અહીંયા ઉપસ્થિત નથી પરંતુ એમનું નામ લેવું ખૂબ જરૂરી છે કારણ કે એમના જે એસજીપીએ છે એ આખી યુનિવર્સિટીમાં ટોપ છે આખી યુનિવર્સિટીમાં ટોપ એટલે
યુનિવર્સિટીમાં સૌથી હાઈએસ્ટ એટલે સૌથી વધારે માર્ક્સ આવેલા છે, બરાબર? એટલે બહુ જ મોટી વાત કહેવાય, બહુ જ મોટી. પરંતુ આવી નહીં થઈ ગયા તો આપણે એમને તાળીના ગડગડાટથી વધાવી દઈશું, બરાબર? હું સોનલને અને વિરુદ્ધનો કોચ પૂરી અભ્યાસ તેમને થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું. પહેલા મને એમને ઇન્ટરવ્યુ માટે બોલાવેલી, પણ ત્યારે થોડી ફેમિલી ઇશ્યુના લીધે હું નહીં આવી શકી હતી, પણ એમનો મને કોલ આવ્યો. મેં કીધું નહીં સર, આ વખતે તો હું જરૂર આવીશ કે તમે જે મને આપ્યું છે, તમે જે મને ડેડિકેટ કર્યું છે તેનું ઋણ ઉતારવા માટે હું તમને થેન્ક યુ સો મચ કહેવા સ્પેશિયલી અંકલેશ્વર આવ્યું આજે સુરતથી અહીંયા સ્પેશિયલી તમને થેન્ક યુ સો મચ કહેવા. અને હાલમાં હું લેક્ચરર તરીકે જજેશા કોલેજમાં વર્ક કરું છું એઝ અસિસ્ટન્ટ પ્રોફેસર. થેન્ક યુ સો મચ. Certified BCom. ફરી એકવાર આપણે થોડું કલ્ચરલ ઇવેન્ટ તરફ વધીશું. થેન્ક યુ વિશાલ સર અને કોંગ્રેસ. અને સ્ટાન્ડર્ડ 10th ના અવોર્ડ આપણે આપી રહ્યા છે. થેન્ક યુ. Priya Patel 96.76. Names with her please on stage આવી જજો. વસાવા દીપ, વસાવા દીપેશ. પાલીગણ બધા વાલા વિદ્યાર્થીઓ, હું પણ એક શિક્ષક છું એટલે કહેવાની ઈચ્છા થાય. અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હું પ્રાથમિક શાળામાં અંતરડા કુમાર શાળામાં શિક્ષક તરીકેમાં ભૂમિકા નિભાવું છું. ધોરણ 3 થી ઓળખું છું અને ધોરણ 10 સુધી એના સંપર્કમાં રહીને મેં એનો પૂરેપૂરો સ્વભાવનો અભ્યાસ મેળવેલો છે. જ્યારે આ શિક્ષણ જગતની વાત થાય ને તો કહેવાનું મન થાય કે આદર્શ વિદ્યાર્થી તરીકે હું પર્સનલી જો વ્યક્તિગત અનુભવ કહું તો મારી 20 વર્ષની શિક્ષકની કારકિર્દીમાં આદર્શ વિદ્યાર્થી હોય તો દીપેશ છે. ગિરીશની વાત કરું તો ધોરણ 8 માં જ્યારે દીપેશે ટ્યુશનમાં મૂકવાની વાત કરી તો સાહેબે ખૂબ
નમ્ર ભાવે એને એડમિશન અપાવી દીધું. દીપેશના ઘરની પરિસ્થિતિ થોડી નબળી છે, પણ એનું હુનર બહુ ઉચ્ચ છે, એની કલા બહુ જોરદાર છે અને સરે એની કલા જોઈ લીધી અને સાહેબે એને ટ્યુશનમાં અડધી મીન્સ કે ફી હોય એને અડધી કરીને એને એડમિશન આપ્યું. ને 9મા ધોરણની વાત કરું, 9મા ધોરણમાં સાહેબે મેં એમને ખાલી એક જ ફોન કર્યો, સાહેબ 9મા ધોરણની ફી કેટલી છે, મારે એની ફી ભરવાની છે. અને મમ્મી પપ્પાની એટલી પરિસ્થિતિ ફી ભરી શકે, પણ હું ગેરંટી દઉં છું કે તમે ધાર્યું પરિણામ લાવશે. સાહેબે કીધું કે તમે કોણ? હું એની શિક્ષક છું, હું કુમાર શાળા અંધેરામાં ભણાવું છું. તો સાહેબે કીધું કે બેન તમે જો આટલું વિચારતા હોય તો એક શિક્ષક તરીકે હું પણ ના વિચારું, મારે એની કોઈ ફી નથી જોઈતી. ધ્રુતિ પટેલ અને પછી 98.10 again જેનિલ પ્રજાપતિ જોએ 98.10 percentile અચીવ કર્યા છે. મહેક ટેલર 98.81 અને એમણે શ્રીજી વિદ્યાલયમાં ફર્સ્ટ પોઝિશન અચીવ કરી છે. Thank you, Riddhi madam, and congratulations to Diya. Next award આપવા માટે રજીત સર ને આપણે સ્ટેજ પર ઇન્વાઇટ કરીએ. Congratulations, Sakshi. As a parents भी लोग साथ आ रहे हैं तो प्लीज आओ. આજે તો બહુ મસ્ત ઊંઘ આવી. હવે રોજ આવી રીતના સ્કૂલે રજા પાડીશ અને ઘરે આરામ કરીશ. ચાલો ભાઈબંધોને મળવા જવું છે તો ફ્રેશ થઈ જઈએ. અરે 10 વાગી ગયા, ભાઈબંધને મળવા જવું પડશે. ચાલો તૈયાર થઈ જઈએ.
પપ્પા એવું કહે છે કે એક જ જગ્યા પર વારંવાર જવાથી આપણી ઇજ્જત ઘટી જાય છે. એટલે મારી સ્કૂલમાં કોઈ ઇજ્જત જ નહીં કરતું, રોજે મને માર પડે. હા, એટલે તો હું સ્કૂલે જ નથી જતો. બરાબર છે તારી વાત. તો ચાલો હવે આપણે શું કરીશું? ચાલો કોઈ આવ્યું નહીં, આપણે ગેમ રમીએ. હા ચાલો. ચાલો ઓનલાઈન કા. હા કેવું છે? આવ પૂરા આવ બેની. તો ઓનલાઈન કા. ચાલ જલ્દી. હાય બાબુ કેવું છે? અરે તમે તમારી ગેમ રમો ને, મને મારા ભાઈબંધ જોડે વાત કરવા દો. ભાઈબંધ કે બેનપણી હતી? હે? સાચું કે? હા આ તો વાત કરો પછી. હા ચલો. પુષ્પાભાઈ આવો આવો. પુષ્પાભાઈ આમી ભાઈ બેની. પુષ્પા બેની? તો બેની ના પુષ્પા? अब तो हो जाते. ચાલ કેમ રમીએ? ચંદુના પગે દેખાના નહીં. હા આજે મેં થી આવ્યા. એ લોકોને બોલાવો પડે. હા ચાલ ફોન કરી. ચંદુ. હલો ચંદુ. ચંદી કેમ અમ્મા? કેમ નહીં આવતો? વાંચો બે. વાંચીને કોણ બોલું? મેં નહીં વાંચો નહીં. 90% લાવો. તારા ખાનદાનમાં બધા 90% આવે. જોઈ લો ખરા? બહુ મોટી પાછી 90% લાવવા. ત્યાં બોનમાં પણ ચંદુ તો નહીં આવતો હવે પક્કે નહીં. પક્યો. હલો પક્યા? જા કેમ અમ્મા? કેમ નહીં આવતો? વાંચ્યું? હું વાંચ્યું? ટ્યુશનમાં માંગ્યો? ટ્યુશન ક્યાં જાય? જીપીઆરમાં? માંગ્યો? અલા તું ટ્યુશન જાય તો ભાઈ વાંચીને જાણી ઘર હવે નહીં મારે. અમારે જેવું ટ્યુશન જ નહીં આવતું, મદદ મારી હતી ટ્યુશનની. શાંતિથી કેમ નહીં કરવાનું? હા ચાલ આરામ કર. ચાલો ચંદુને પગે ત્યાં આપણે કેમ. હા ચાલો. ચાલો કોઈ ગેમ રમો. ભૂખ લાગી નાસ્તો કરાવો જોઈએ. ચાલો. પૈસો પૈસા છે? ના યાર મારા પાસે બી પૈસા નહીં. પૈસો પુષ્પવા પૈસા નહીં. પૂછને આવ્યા. પૈસા દે. મેં પાસે તો પૈસા નહીં લે ભાઈ. હવે લોકો છે ખાલી છોકરીને વાત કરે અલા છોકરા જોડે વાત કરું છું. છોકરો નામ બોલ છે. પેલો બાબુ. બાબુ બાબુ કે બેબી. હા બાબુ બાટલી વાળો. બાબુ બાટલી. બાબુ બાટલી ના હવે. છોડ ના. હવે હું કરી એક કામ કરીએ. બોલી બાજુની સોસાયટીમાં લગ્ન લાગે છે ત્યાં જતા રહીએ. હા કોના લગન છે? રાહુલ સર. અલા કયા રાહુલ? બીજી વાર બોલો. રાહુલ સર ના લગ્ન છે. અલા કયા રાહુલ? બીજા? આ એક રાહુલ સર. અલે એમના લગન તો મને વાત મળી ગયા આવશે જિંદગીના. ગયા વર્ષે એમને મજા નહીં આવી. આ વર્ષે પાછા કરે.
अभी जिंदा है પુષ્પા તું લુકો છે કેવું પડી જવાનું હું કહું યાર બજાવ આ એકમાં બોલું છે યાર એક પકડ આપણે વંદના નામનો નામ અલા પુષ્પા તું તો મેકઅપનો સામાન બી આપ્યો તું પુષ્પા છે કે પુષ્પી છે તમારા લગાવને આવ્યું છે આપણો પુષ્પી વાળી मैं पुष्पा अभी मेकअप नहीं लगाना चला जल्दी कहो नहीं कौन आएगा अरे लो ढक्कन खोल दे itu लगा ला जल्दी હું ચલી ગઈ ना बोल जल्दी ना पुष्पा नहीं लगा पुष्पा नहीं लगा पुष्पा नहीं लगा पुष्पा ने चश्मा हटा दिया पुष्पा मेकअप नहीं लगाना આપણે કેવા હેન્ડપંપ લાગેલા જો નહીં હવે એકદમ હીરો જેવા સાચી વાત છે પણ છોકરી આપણને જ જોયા કરે લા મારા પાસે એક વસ્તુ છે શું છે બતાવો માં છે ઓવર લિપસ્ટિક મામા લિપસ્ટિક મળે ઓલા મેં નહીં લગાવતો લગાઈ મળે લા નહીં લગાવતો પુષ્પા આવીને લગાઈ મળે લા મૂકી દેવા દે ચાલો હવે જી આપણે ફળો તું આ લાઈન કંપની વાળો લાઈન લાઈનમાં જાઓ એમાંથી 95.86 એક સાથે આવી લેજો પ્લીઝ સોનલ 96.72 અને જાગૃતિ 100 માર્ક્સ સ્ટેટ્સમાં સ્કોર કર્યા છે इसीलिए बेच डाला थैंक यू गिरीश सर एंड हरीश सर जय मनीषा सोनी मनीषा संजना वसावा અને શિલ્પા પુરોહિત આપને પણ રિક્વેસ્ટ છે આપણે સ્ટેજ પર આવી જજો એક જ સાથે આપણે અવોર્ડ લઈને પ્રોગ્રામ કરાવીશું This is Sir KP from Surat. Next award, Amisha Chauhan. Well done, Mihir Patel. थैंक यू मिलन मैडम આપણે કિરણ સરને રિક્વેસ્ટ કરીશું કે સ્ટેજ પર આવો અને અવોર્ડ ધરાવનાર વિદ્યાર્થીઓના નામ હું લઈ લઉં છું એ લોકો કે સ્ટેજ પર આવી જાય મેહુલ વસાવા રિંકલ પટેલ मानसी महाजन અને નિશા પટેલ થેન્ક યુ મેડમ રાહુલ સર આપને રિક્વેસ્ટ છે કે આપ સ્ટેજ પર આવો પ્લીઝ અને આ બધા અવોર્ડ વિનર એક સાથે અવોર્ડ લઈને એક ફોટોગ્રાફ કરાવશે એક સાથે મેહુલ વસાવા રિંકલ પટેલ માનસી મહાજન અને નિશા પટેલ એમકોમ સેમેસ્ટર 4 માં એસસીપીએ છે 8.00 VLSCU ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટી સુરત મેહુલ વસાવા રિંકલ પટેલના એસસીપીએ છે 8.00 સર કેપી સુરતથી છે માનસી મહાજનના છે 8.17 ઠાકોરભાઈ ભુવનેશ્વર
અને દિશા પટેલના એસજીપીએ અને માનસી પ્રજાપતિ જે છે એમને એમકોમ સેમ4માં એસજીપીએ 8.50 અને માનસીનું યુનિવર્સિટી હાઈએસ્ટ છે અકાઉન્ટ્સમાં અકાઉન્ટ 11 50 માંથી 47 એમકે કોલેજ ઓફ ભરૂચ. Sir, and congratulations to Mansi, Riya and Shruti. Next award આપવા માટે આપણે સોનલ મેડમને રિક્વેસ્ટ કરીશું કે please તો ગિરીશ સર આપણે રિક્વેસ્ટ કરીશું કે આપ રોહિણીને એવોર્ડ આપવાને ખાસ નોંધ લેવાની કે 9.33 which is the highest SGPA ever. highest ever. મને ક્યારે નથી બન્યું. વિશાળ છે અને સૌથી સરળ કામ છે તો ભણવાનું કામ છે અને ભણવા સિવાયના બધા જ કામ અઘરા છે. તો હજી સમય છે. નિકુંજ સરે પણ વાત કરી હતી, હરીશ સરે પણ વાત કરી હતી કે બસ 2-4 વર્ષ ભણી લો, પાછળની લાઈફ બહુ પુષ્કળ એન્જોય છે. અહીંયા જેટલા પણ સ્ટુડન્ટને ટ્રોફી મળી છે એ બધા જ બધા સ્ટુડન્ટ આવશે 5 મિનિટ. જો ભાઈ મને ખબર છે તમને બધા બાળકો એટલા મોટિવેટ થશે, બરાબર છે, કારણ કે અમે રાત દિવસ મહેનત કરી છે. તો પ્લીઝ 20 મિનિટ ખાલી આપો લાસ્ટ. તો બધા સ્ટુડન્ટ અહીંયા આવશે, બધા જ 2 મિનિટ માટે 2 મિનિટ. ચલો જલ્દી. માણસ તરીકે પણ એક વસ્તુ ભૂલ કરીએ છીએ કે જ્યારે આપણું બાળક 100 માંથી 100 માર્ક્સ લઈને આવે કે 90% લઈને આવે કે 95% લઈને આવે ને, એક દિવસ આપણે એને સારું લગાડીશું, પછી આપણે કાયમ માટે એને ભૂલી જવાના છે. અત્યારે પણ હું પ્રોગ્રામની વાત કરું ને તો ખરેખર ઘણા બધા કંટાળી ગયા હશે, કારણ કે જમવાનો ટાઈમ પણ થયો છે. પણ મારું એવું માનવું છે કે જ્યારે પણ આવો કોઈ પ્રોગ્રામ હોય ને દરેક વાલીએ પોતાના બાળક માટે ટાઈમ કાઢવો જ જોઈએ. તમારે ત્યાં જવું જોઈએ. એનાથી એને જે મોટા જ્યારે કંઈક બોલશે ને કાં તો કંઈ બની જશે ને ત્યારે તમારું નામ આપશે કે ભાઈ મારા પપ્પા મારા મમ્મીએ મને જે સપોર્ટ કર્યો ને એની લીધે આ જગ્યા પર હું છું. તમે વિચારો કે આમાંથી કરે જાઓ 2 મિનિટ માટે આગળ રહેજો. આ વર્ષે જેના 100 માંથી 100 માર્ક્સ હતા એ આગળ આવી જાઓ. આ વર્ષે જેના 100 માંથી 100 માર્ક્સ હતા એ આગળ આવી જાઓ. જલ્દી આવી જાઓ ફટાફટ. આવો આવો. હવે તમે વિચારો કે આ લોકોએ કેટલી મહેનત કરી હશે. 100 માંથી 100 માર્ક્સ લાવે એટલે ખબર છે 80 માર્ક્સ નું પેપર હોય, 100 માર્ક્સ નું પેપર હોય, એમાંથી એક પણ ભૂલ ના કરી હોય ત્યારે 100 માંથી 100 આવે. વિચાર કરો આપણે જીવનમાં કેટલી ભૂલો કરીએ છીએ. તમને એક કામ કરવા પણ આપે ને તે પણ તમારી કંઈક ને કંઈક તો બગડી જાય. આજે આપણે રોટલી બનાવવા પણ બેઠા હોય તો એક રોટલી તો બળી જ જાય, કાં તો કંઈક તો થાય જ. જ્યારે આપણે તો એક માર્ક્સ ની પણ ભૂલ નથી કરી. તો તમે મને કહો કે અભિનંદનને પાત્ર નથી, શું એમના માટે આપણે અડધો કલાક ના બગાડી શકીએ, 20 મિનિટ ના બગાડી શકીએ? 100 માંથી 100 માર્ક્સ લાવે એટલે બહુ મોટી વસ્તુ છે. આ લોકોએ કેવી મહેનત કરી હશે તમે વિચાર કરો કે જ્યારે એ લોકો ભણતા હશે તો કેટલો બધો ત્યાગ પણ કર્યો હશે. રાતે 12 વાગ્યા લગીને એ લોકોએ વાંચ્યું હશે, સવારે વહેલા 3 વાગે ઊભા થઈ ગયા હશે વાંચવા માટે. બાર કોમર્સ ના સ્ટુડન્ટ જે હોય તે આગળ આવશે. વાલી મિત્રોને એક ખાસ એક વાત કહેવા માંગીશ કે તમારું બાળક જ્યારે પણ સારા ટકા લાવે, 12મા ધોરણના છે ને 100 માંથી 100 છે, 12મા ધોરણના વિદ્યાર્થી છે, આમાંથી 100 માંથી 100 માર્ક્સ વાળા કેટલા છે? હા પૂછો કરો. ગયા વર્ષે આ વર્ષે પેલી છોકરી તો સીએ માં પણ પાસ થઈ છે. વિચારો કે આ લોકો કેટલી મહેનત કરી હશે. આ બધા સારા માર્ક્સ વાળા છે. અહીંયા જેટલા પણ ઉભા છે બધાના સારા માર્ક્સ છે. આ છોકરીની વાત કરું તો જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં પહેલો નંબર છે, તારો લાયન્સમાં પહેલો નંબર છે, બરાબર છે. આ બધાના સારા માર્ક્સ છે, આપણે નોટિસ નહીં કરતા. શું લાગે તમને આમના જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં આવ્યો? બાળકો છે નાના છે એટલે પ્રોબ્લેમ્સ ના આવે. નાના બાળકોને મોટા કરતા વધારે પ્રોબ્લેમ આવે ને એ જ વસ્તુ આપણે સમજવાનું છે અને એને લાઈન પર લાવવાની જવાબદારી પણ આપણી છે. તમને લાગે કે તમારા બાળક સાથે કંઈક ખોટું થઈ રહેલું છે કે વાંચતો નથી કે કંઈક પ્રોબ્લેમ છે,
બરાબર છે? તેને પૂછો, બાજુમાં બેસો, એના પ્રોબ્લેમનું સોલ્યુશન કરો, તો એ બનશે. તમે જ વિચારો, તમને કોઈ સાથ ના આપે તો કેવું થાય? તમારા ઘરમાં કે કોઈ તમારી પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ આવે તો તમે એવું ઈચ્છો છો ને કે કોઈ ભાઈ જે તમને પૂછે કે શું ચાલે છે તારા જીવનમાં, કંઈક તો કે મને. તો આ લોકો બી આશા રાખે છે, બરાબર છે? ચાલો આના માટે એક મસ્ત તાળી પાડી દો. ચાલો ચાલો બધા તમે કરો, તમે કરો. ત્યારે તમે નીચે જાઓ ને જ્યારે, બરાબર છે, ત્યારે હું એક નાની અમથી એક્ટિવિટી કરાવું, એ બધાએ કરવાની છે. બધા સ્ટુડન્ટોએ કહેવાનું છે, હું જેવું કહું ને એવું, ખાલી 5 મિનિટ માટે, બરાબર છે? આમાં એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે આ વિદ્યાર્થીની છે કે કોઈ નોટિસ નહીં કર્યું, જે હું નોટિસ થવું જોઈએ એવું ના થવું, નહીં થયું, બરાબર છે? તમારા કેવો યુનિવર્સિટીમાં 41 ટોટલ માર્ક્સ તમે એસજીપીએ કેટલા? 9.33 9.33 એસજીપી એટલે કેટલા વધારે કહેવાય, તમને અંદાજ પણ ના હોય. રાત દિવસ એક કરવી પડે ને કેવી કન્ડિશનમાં તું ભણી છે કેસે છે? બે શબ્દ તારી ભાષામાં શું શું થયું તારા સાથે? બોલ ને ખાલી 2 મિનિટ. પહેલા તો થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે, એન્ડ મમ્મી પપ્પાને બી થેન્ક યુ મને અહીંયા લાવવા માટે. હું ખુદને નસીબદાર માનું કે મેં એ અભ્યાસોના હાથ નીચે મને ભણવા મળ્યો. આપણે જોઈએ ને સોશિયલ મીડિયામાં કે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના કેટલા બધા કન્ટેન્ટ અને એપ્લિકેશન હોય છે, પણ ગુજરાતી મીડિયમ માટે કોઈ એટલું બધું સોચતું નથી, પણ એ અભ્યાસોએ આપણને બધું જ આપ્યું છે. એક વિદ્યાર્થીની હતા, કઈ છે વિકાસ સર નામ શું હતું જરા કોને? હા, પ્રાચી કોણ? આવો ને તમે, તમને શું છે? તમે જરા કોને તમારું વિશે કઈ બોલો ને. હવે અમુક વાર છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અહીંયા આવે છે, બરાબર છે? આપણને તો બધું અહીંયા અંધારાવાળાને તો બધું બેઠું મળી ગયું, એસી વાળો ક્લાસ પણ કદાચ મળી ગયો છે. ગુડ આફ્ટરનૂન ઓલ. થેન્ક યુ ગિરીશ સર, થેન્ક યુ યોગ્યાસુટી. હું અત્યારે મારી બા જોડે રહું છું. મારી બા જ બધું કરે છે, ફાધર મધર નથી. એન્ડ મારા ફિયોન્સી પર આવ્યા છે હિરેન, તેમણે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. મારા રિઝલ્ટનું મારા કરતાં વધારે એમને ખુશી છે, તો તમે એમને પણ બોલાવો સ્ટેજ પર. જો આનું જે રિઝલ્ટ છે ને 9.05 છે અને એના મમ્મી પપ્પા બી નહીં. થેન્ક યુ હિરેન, જેમણે મને આટલો સપોર્ટ કર્યો. હિરેનભાઈ માટે તાળીઓ. તમારા કેટલા એસજીપી? મારા ટીવાય બીકોમ માં 8.59 એસજીપી અને 9.01 સીજીપીએ, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત આટલા સીજીપીએ 9 ની ઉપર ગયેલા. અને મારા બધા કોલેજના બધા પ્રોફેસરો પણ એકદમ ગર્વ અનુભવે છે. અને એ અભ્યાસ ઉપર મેં છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું અને બધા જ વિડિયો લેક્ચર્સ મેં જોયા છે, બધું સમજ્યું છે. દરેક સર ટીચર સાથે હું પર્સનલ ટચમાં છું. કોઈ પણ સર ટીચર સાથે મારી વાત થાય તો અડધો 1 કલાક ફિક્સ હોય જ મારી ફોન પર વાત, અને હંમેશા મને મોટિવેટ કર્યો છે અને તે માટે હું તમારો આભારી છું. સરસ. ઇતિહાસમાં પહેલી વાર એનો આટલું સરસ રિઝલ્ટ આવેલું છે તો બહુ મોટી વસ્તુ કહેવાય, બરાબર છે? તો હવે એક નાની અમથી એક્ટિવિટી આપણે કરીશું ને તઈ નીચે જઈને, બરાબર છે? તો તમે બધા કોઈને કંઈક બોલવું છે, કોઈના સારા ટકા એવા હોય, કોઈને કંઈક કહેવું છે, એવું કંઈ ખરું? 2 મિનિટ માટે હું કહું એવું કરશો? બોલો કરશો? અલા કરશો કે નહીં કરો એટલું કહો. તો તમે નીચે જઈને તમારા મમ્મી પપ્પા સાથે બેસી જાઓ. જો મમ્મી પપ્પા આવ્યા હોય તો એમની સાથે બેસી જાઓ, બરાબર? અલગ નથી બેસવાનું, બરાબર? તારા મેડમ આવ્યો તો મેડમની સાથે બેસી જાઓ, બરાબર છે? જાઓ, હું કહું એટલું કરો, ખાલી 2 મિનિટ. તમારું રિઝલ્ટ તો બહુ સારું આવેલું છે બધા વિદ્યાર્થીઓનું. બધા વિદ્યાર્થીઓ આંખ બંધ કરો, બધા ખુલ્લી નહીં રાખવા, વાલીએ બંધ કરવાની જરૂર નહીં. શું કરી શકે હવે ભણવાની બાબતમાં વિચાર. નાના હતા તો કેટલા સપના જોતા હતા, કેટલાય જોયું હશે, સીઆઈડી જોયું હશે, વિચાર્યું હશે કે આઈપીએસ ઓફિસર બની જઈશ. કેટલાય સપનું જોયું હશે કે હું ડોક્ટર બની જઈશ. કેટલાય જોયું હશે કે હું એન્જિનિયર બની જઈશ, હું કલેક્ટર બની જઈશ, મામલતદાર બની જઈશ, હું ક્રિકેટર બની જઈશ, હું રાજનેતા બની જઈશ. કેટલા બધા સપના જોયા હશે. શું એ સપના ખરેખર તમે પૂરા કરવા જઈ રહ્યા છો કે પાછળ પડી રહ્યા છો? તમારા ટાર્ગેટથી તમે ભટકી તો નથી રહ્યા, તો ભણવું કેમ જરૂરી છે?
કેટલી મજા આવે કે જે દિવસે તમે એવું વિચારો કે યાર આજે મેં ટાર્ગેટ બનાવ્યું કે મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશું, મામલતદાર બનીશું, કલેક્ટર બનીશ ને તમે બની ગયા ને તમારો પહેલો પગાર આવ્યો. કલ્પના કરો, રિયલમાં દેખો કે તમારો 50,000 નો પગાર તમારા હાથમાં આવે છે. હવે તમારે પગારને જ્યાં યુઝ કરવો હોય ને ત્યાં યુઝ કરી શકો છો. જ્યારે પગાર હાથમાં આવે ને તો પહેલો વિચાર તમને એ આવવો જોઈએ, અત્યાર સુધી મારી મમ્મીએ કોઈ દિવસ 5,000 કે 10,000 વાળી સાડી નથી પહેરી ને તે બી મારા માટે. કઈ બી વસ્તુ લેવાનું થાય તો મમ્મી પહેલા વિચારે, ના પહેલા મારી છોકરીની ફી ભરવાની છે. પપ્પા તો કેટલું બધું આયોજન કરી લેશે, લોન લઈ લઈશ, ફી ભરીશ, આ કરી દઈશ, તે કરી દઈશ. બધાના ઘરની આ સ્ટોરી છે, કોઈ એક જણના ઘરની સ્ટોરી નહીં, બધાના ઘરની સ્ટોરી છે. હા, કોઈ કુમાતા હોય તેમના ઘરની સ્ટોરી કદાચ અલગ હોય, પણ તમારા મમ્મી પપ્પા બધું જ કરવા તમારા માટે રેડી છે. તો હવે તમારી ફરજ શું? તમારો પહેલો પગાર આવે તો પહેલું તમારે એ વિચારવાનું, કોઈ દુકાનમાં જાઓ, દુકાનમાં જઈને તમે એવું વિચારો, યાર પપ્પાએ કોઈ દિવસ સાડી નહીં, મમ્મીએ કોઈ દિવસ સાડી નહીં લીધી 3,000 ની, 10,000 ની, 15,000 તમે એના માટે સાડી લો. પપ્પાએ તો સારા કપડા બી નહીં પહેર્યા, તો ચાલ પપ્પા માટે 5,000 નો સૂટ લઈ જાઓ કે 5,000 નું કાપડ લઈ જાઓ. મારી નાની બહેન, મારો નાનો ભાઈ, એના માટે હું કંઈક કરું. આવી ભાવના વિકસાવો. તમે વિચાર કરો કે જ્યારે તમે ઘરે જાઓ, તમારી મમ્મી સામે હોય અને તમારી મમ્મીના હાથમાં તમે 10,000 રૂપિયાની સાડી મૂકો કે લે મમ્મી, મારા પહેલા પગારની તરફ સાડી આપું છું. અને પપ્પાના ખભા પર હાથ મૂકીને એવું કહો કે પપ્પા, આજથી તમારો ઘોડો કમાશે, તમારે કમાવાની કોઈ જરૂર નથી. આજે તમે જે કામ કર્યું તે ભલે કર્યું, આજથી તમારો ઘોડો કમાશે, તમારે ખાલી આરામ કરવાનો છે. ઘણા બધાના મમ્મીએ નોકરી કરવા જતી હશે, કારણ કે કોઈના ઘરે કામ કરવા જતા હશે, તો મમ્મીને શું કહેવાનું, મમ્મી આજથી તારે કોઈના ઘરે કામ કરવાની જરૂર નહીં, કોઈ એક્સ્ટ્રા કામ કરવાની જરૂર નહીં, તારે ઘરે બેસવાનું છે, આજથી હું કમાઈશ. મમ્મી માટે સાડી લઈ જાઓ, પપ્પા માટે લઈ જાઓ, વિચાર કરો ત્યારે કેટલી મજા આવે, તમને કેટલું શાંત લાગે. અત્યારે તમે વિચારો, તમારી આંખો બંધ છે, તમે વિચારો કે રિયલમાં આવું કરે તમને ગમે કે ના ગમે. 50,000 નો પગાર પડે અને મમ્મીને સાડી આપો, પપ્પાને આપો, ભાઈને આપો, બહેનને આપો, થાય કે ના થાય? તો બધાએ અત્યારે શું કરવાનું છે ખબર? ખાલી એક નાનું મોટું કામ કરજો, જો કરવું હોય તો. પણ બધાને શરમ લાગશે, પહેલા તો પપ્પા લોકોને બી શરમ લાગશે ને મમ્મી લોકોને બી શરમ લાગશે ને છોકરાઓને બી શરમ લાગશે. મારી મમ્મીને આવું કહેવાય, પપ્પાને આવું કહેવાય. પપ્પા લોકોએ તમારા માટે કોક કર્યું ને, ચાલો હવે ઉભા થઈ જાઓ ને પપ્પાને પ્રોમિસ આપવાનું છે. કોણ આવશે પહેલા? આંખો ખોલ નાખો. કોણ પપ્પાને પ્રોમિસ આપશે? કોઈ ક્લાસમાં બોલી જાવ, પતી ગયું, તમારે કાંઈ ઉભાને બોલવાનું છે, બધાની સામે બોલો, હવે શરમ જ લાગશે અત્યારે. કોણ પ્રોમિસ આપે છે કે હું બનીને જ રહીશ? હા, ઉભા. મેં પ્રોમિસ આપું છું કે એક દિવસ કલેક્ટર બનીને આવીશ. कि मैं भी आगे जैसा टीचर. मैं पप्पा ने प्रॉमिस આપું છું કે મેં સીએ બનીને રહીશ. હા, બોલો. હું પપ્પાને પ્રોમિસ આપું છું કે હું સીએ બનીને રહીશ. પપ્પાને મેં પ્રોમિસ આપું છું કે તમારી દીકરી એક દિવસ કલેક્ટર બનશે. હું મારા મમ્મીને પ્રોમિસ આપું છું કે હું કલેક્ટર બનીને રહીશ. હું મારા પેરેન્ટ્સને પ્રોમિસ આપું છું કે એક દિવસ હું સારી ડોક્ટર બનીને રહીશ. તમે તમારી સ્ટોરી કોને કાઢી? ઈંટોના ભઠ્ઠામાં કામ કરીએ છીએ. ઈંટોનું કામ કરતાં કરતાં છોકરાઓને ભણાવીએ છીએ. મારે મોટી આ દીકરા સમાન દીકરી વાળી, એને જેટલું અમારાથી બને એટલો સપોર્ટ કરીએ છીએ અને એટલે સુધી આગળ પહોંચાડી. ભણાવી એ બહુ મોટી રડવાનું નહીં, બગા પ્રોમિસ આપવાનું. પ્રોમિસ. હું પપ્પાને પ્રોમિસ આપું છું કે હું પ્રોફેસર બનીશ. મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા નથી, પણ હું એમને પ્રોમિસ કરું છું કે એક દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને રહીશ. હું મારા મમ્મી પપ્પાને પ્રોમિસ આપું છું કે એક દિવસ હું પ્રોફેસર બનીશ. હું પપ્પાને પ્રોમિસ કરું છું કે હું સીએ બનીને રહીશ. હું મારી મમ્મીને પ્રોમિસ આપું છું કે હું કલેક્ટર બનીને રહીશ. કે હું સીએ મે કરીને રહીશ. મમ્મી પપ્પા તો નથી આવ્યા. મમ્મી પપ્પાનું સપનું હતું કે, એટલે સપનું છે કે એકદમ ગર્વથી, બહુ એટલે એટલો ગર્વ થાય ને એવું કામ કરજે. એ છે કઈ બનીશ, કઈ બી મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ, એવું જ છે સપનું. કઈ ટાર્ગેટ તો બનાવ્યો છે કે યાર? બધા બહુ આગળ છે. નથી, પણ મારી મમ્મી છે, મારા પપ્પાની ડેથ થઈ ગઈ છે. હું મમ્મી અને પપ્પા તો હશે ઉપરથી જોતા હશે, હું પ્રોમિસ કરું છું કે હું એક દિવસ પ્રોફેસર બનીશ અને તમારી જે બી ઈચ્છા હશે ને બધી પૂરી કરીશ. વડીલ
આપણે જે મારા સાહેબ છે અને જે મારા ભાઈબંધ છે એ બધાને પ્રોમિસ કે 3 વર્ષની અંદર મારું PhD ને પૂરું કરીશ અને હું આગળ લગાવીશ. ડોક્ટર રાહુલ પટેલ. રાહુલ સાહેબ PhD કરે છે હમણાં.